જય માતાજી, રામ રામ સીતારામ. તો આમ અમે લેવા દેશી બરધું રામ લખનના બગુ હોય જાય ને એટલે આ દેશી લઈ આવ્યા. આ ઊભા હતા ગામમાં અમારા. તો અમારા ગામમાં લગભગ આ એક ને એક રામ લખન હે, બીજા કોઈને તો છે કે નથી ખબર નથી. આ દેશી બરધું આવે અમારી સાઈડ, આ દેશી આવે. એમ કઠોર જાય તો બહુ આવે. એને આ હે ને એમ કઠોર બરધું આવે, ઘડીકમાં થાકે નહીં, આમ ઝડપ ન કરે કાંકરેજ જેવી. રામ લખન જેવા તો ન ચાલી શકે, પણ રામ લખનને તો મૂકો એટલે જીપીએસ મૂક્યું. આમાં જરાક એક વધારે હાલે ને એક ઓછો હાલે એવું. નામે પણ નાના નાના હે કાંઠે, એક કાંઠે ને ઝીણકા ઝીણકા હે. માકડો એક છે વધારે હાલે, ગોરીઓ જરાક ઓછો હાલે. તો અમે લઈ આવ્યા આમ કરવા. જો તો હવે હાકીએ એમ. એમાં ખડ ઘણું થયું અને અમે ને ખડ ઘણું બધું ખાય એટલે અમે કીધું આ નેદ આવી જાય. એને ઘાસ ઘણું ખાય તો મોટું થઈ ગયું. પેલા હાથીને આવેલું ઝીણા હતા તે જો આમાં આપણે દવા નથી મૂકીને, ખડની દવા, એટલે બહુ ભારી છે. જો મૂસલા ચડાવ્યા હે ને, નકર તો આ સણા ખાધા કરે. આવું ખડ નીકળી જોવા, એને આવું ખડ છે એટલે આમાં હાંકવા જ પડે. જો મારા પપ્પુભાઈ હલાવે, સવારમાં લઈ આવ્યા હતા. આમ ગયા હતા, પપ્પુ લઈ આવ્યો, પેશાબ કરવા દે જરા. હા હે આમ 25-27 વર્ષ હાલે, દેશી નસલના આવે અમારે કાંકરેજ ગીર જેવા. તું પછી આનો ગારો ટૂંકો કરવો હોય તો કરજે ને, પાટલું બદલાવવું હોય તો બદલાવી નાખજે. વસલું પાટલું હાકડો આવે ને તો ગારો ટૂંકો કરી નાખજે જરા. હા જેમ ગારો વધારે છે, હા એ બદલાવી નાખે. કારણ કે આ ઓલા હરખા નથી હાલતા એટલે. ને એવું હોય તો ગારો ટૂંકો કરી નાખજે. એવું અમારે અહીંયા સરદાર ને પોયરાસ બે માણસ ને દો અમારા પાર્ટનર એમ ગયા હતા ઘરે. ત્યાં ને જા આના બે કહી દો આવ્યા નહીં 15 દી સુધી. કેટલા દી રહ્યા સરદાર ઘરે? હે 20 દી રહ્યા ને, એટલે આ ખડ થયું. નગર ના થાય. તમારું પપ્પુ હાથી આક્યા રાખે. મેથી વાવી મેથી સુકાઈ ગઈ. પછી તો આમ મેથીમાં ઓલું ખાતર નાખી ગયા લાગે પીડી. એને ખાતર ને પાણી વારતા ને મેથી દીકરાની. અમારે ડોન અહીં રખોલે બેઠા. અમારે નંદની બેન મારામાં જો ખાટલે બેહીન શું કરે તમને દવાનું હાલે જો આમ હાલે. તમને ઘણો થઈ ગયો એટલે નેદા એમ નતું. એટલે એકવાર અમે કીધું હાકી જાય તો રામ લખન હાલે એમ નતા. ઠાર બધા આક્યા ને એ વાંધો આવ્યો, નાના પાટલા ભટકી ગયા. આ બધું ઊભા થાય એટલે અમે કીધું આ એક માકવું 10-12 વીઘામાં તો એકવાર હાકી જાય એટલું તો નેદી નાખ્યું. એવું હે ભાઈ વાર ને કે એવું છે. જો આમાં કારણ કે નકર એમ તો ખાતી કરાર છે એટલે વાંધો નથી. તો પાણી કાઢ્યું ને, પાણી કાઢવાનું ટાણું થઈ ગયું ને નેદા એમ હતું નહીં. વારે પાછું ઓલી દવા છાંટીએ ને તો યાર ને કંઈક ભાઈ અમારે આ કોરા છાંટી હતી, સણા બગડી ગયા, પીરા થઈ ગયા. એમ પીરા થઈ ગયા કે ભાઈ છાંટતા નહીં, એમ ખડની દવા થઈ કે મેં છાંટી તો આવું પીરા થઈ ગયા પૂરા. નગર અમે હજી અડપ કરતા જ, પણ મેં કીધું આપણે નથી છાંટવું. એથી તો ભલે નુકસાન આવે થોડુંક, બરધું હાકી જાય. એવું હા ભાઈ વાર ને જો આ દેશી લઈ આવ્યા હાકવા. અમારા મણિયા હતા ને હે ને ભાઈ પ્રેમજી હતા ને, હવે અમારા ગામમાં જ છે. તો અહીંયા ને બરધું ના અહીં રાખ્યા એને કે ઘોડાવના ડેલામાં લઈ આવ્યા. વાં તો જગ્યા નથી, એક જગ્યા જગ્યા હે તો ત્યાં બંધાય એમ નથી. રામ લખન આપણા તો મોકરા રહ્યા અને લઈ આવ્યા અહીંયા. જો એક અંદર બાંધો માકડો, રૂમમાં આવતા નહોતા. એવા નહીં હોય એટલે વાંથી નહોતા આવતા. સાંજે પૂર્યા ને તો આવતા નહોતા. અને અહીં બેને અંદર બાર નક નહીં કરા બાંધવા પડે, નકર તો બાંધે.
એમ બાંધે બે. હવે હમણાં ઓલાને પપ્પુને કહીએ એટલે છોડી જાય અને બારોબાર રાખી દે. હવે તડકો નીકળ્યો એટલે હું અહીં હવા નથી તો રૂમના રાતે તો મેં કીધું અને ટાઈટ લાગીએ તો અંદર આવતા નહોતા પહેલાં તો જે ઓલો તો ઘૂમરા મારે રૂમમાં અંદર રૂમમાં નહોતા જતા બીતા હતા. ખાય તો ખરા એમ તો હજી આને જોડશું બપોર પછી કાં 10-11 વાગે એટલે ઠાર ઉડી જાય. ઠારને આને જોડીએ ને તો પગુમાં ખાર લાગે એટલે હવે બપોર પછી એને જોડશે. બપોર પછી ને કાં 11 વાગે ઠાર હા ઉડી જાય ને રામલખનને એમ જ સવારમાં ઠાર બધા જોડ્યા હતા ને એટલે પગમાં હોજો આવ્યો. નકર આ દેશી આને કંઈ બહુ ન થાય. આ કાઠિયાવાડી ઘોડા જેવા આવે સમજો કે હાલે નહીં રામલખન જેવી ઝડપ નહીં. કેમ કે રામલખન હતા તે એક જ દીમાં હાથું પૂરું કરી દે, એક ટાણામાં કરી દે અને એક દી ત્યાં તો ધીરે ધીરે હાલે. ત્યાં રૂમમાં ઘુમરા મારે ત્યાં બાંધ્યો લાંબોથી કે લાંબોથી બાંધ્યો ઘોડાના રૂમમાં. એને રામલખન એક ટાણામાં આંકી નાખે 12 વીઘા. 12 વીઘામાં તો હાલી ન લીધું. ધીરે ધીરે હાલે ધીરે ધીરે હાલે. એમાં બ્લૂન ચડાવ્યો પાવડા તો જોઈડા તો બહુ વહીમાં લાગતા હતા. પાવડા કાઢી અને મેં કીધું બ્લુ નાખી નાખી પાવડા નતા નાખવા. તો એવું હા ભાઈ એમ બધું રખાય. આને પાછા ગમે એ બાંધે સોડે ગમે એ કરે. આ એમ હો જ આવા હે જો અમારે હાવો જ ઊભા સમજો પગોટું એમ તો એને નાખીએ હારો માલે છે હુકલ કોરું મગોટો હોય ખબર આવીએ. હાલા જો આમ પગું પગું હવે રેડી થઈ ગયા. ઓલા દેશીને લઈ આવ્યા હાંકવા. એને આ જો એને જોવે હે વાં ઊભા હતો અહીં તો જોવે આ કોણ આવ્યા. પણ સૂતે એટલે તમે આને હાંકો એટલે ઓલા હાંકવાનો ગમે. એ વારને રમા છઠ્ઠી બોલાવી દે હાલતા હોય એટલે સાંજે 30 વીઘા 35 વીઘા 40 વીઘા હાંકી નાખે. આમ છૂટ મૂકો એટલે તો એને કે 30 વીઘા નાખી નાખે. 30 તો ઓછામાં ઓછું હાકે. ઘણું આપણે એને રાખીએ છીએ એવા લોંટકા ને એવું ખવડાવવાનું. હવે જોગાણ નહીં દઈએ પણ એને ખાવાનું બધીથી હરહ જ એને જડશે. પછી ઘોડાઓથી ને ગાયુંથી ને બધીથી હરહ એને ખાવાનું નાખીએ. કારણ કે એને જ હાલવું હોય. હાલો એને કે તાણાને જ પડતી હોય ખેતરોમાં. પણ આ છે બળદું જમીન પણ આપણી એવી સુધારી દે. અને ખેતર પણ સુધરી જાય. દવા ન છાંટવી પડે. કારણ કે ઓલી જે મેન વસ્તુ ખરાબ કઈ છે જે આવે ને આ ખડની દવા એ ખરાબમાં ખરાબ ખડની દવા બધીથી. કારણ કે બધીથી ખરાબ દવા ખડની દવા હોય ને એ જો અહીંયા જોવા આવ્યા ઓલા ઊભા ને સામે બળતું એટલે જોવે અહીં થાક આ કોણ આવ્યા એને કોણ આવ્યા. પછી પાવડામાં મૂકીએ એટલે 3 પાવડા હોય 4 પાવડામાં મૂકીએ તો એવા જતા હોય. એને કે આપણે હાવ હજુ. અને ઓલી જમીન પણ હાવ પોસી રૂ જેવી થઈ જાય. આ મેન છે આપણે ખડની દવા છે ને એ જ ખરેખર મોહમ બગાડે પથારી ફેરવે અને જમીન બગાડે. અને એનાથી જ કહે કે આ ભાઈ કેન્સલ એનાથી જ થાય જે ખડની દવા છે ને એનાથી. એટલે આ બળદું હોય ને તો ખડની દવા ન છાંટવી પડે. 3 નીચે હાલતા હોય. કેમ કે 3 નીચે હાલતા હોય ને એમાં કાંકરેજ રાખો એટલે તમને ટ્રેક્ટરનું કંઈ ના આવે એટલા હાલતા હોય. ઓલા દેશી હે આમ હાલે ખરાબ એટલી ઝડપ ન હોય. અને ઝડપ બહુ પછી આપણે વાહે હાલવા વાળો થાકે. જો આમ પગું પગું હવે રેડી થઈ ગયા. તેથી સવારમાં ઠાર બધા જોઈ જતા. એને કહેજો એમ પાછા હાટે પગું ઉતારીએ હતા. બસ 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 ભૈયા એમ પછી હો જાજો માલિકને બોલાવે જ નહીં. હું ગમે એમ કરી ખંજવારી ગમે એમ કરું. હિંગડા જો આમ માખીને રાખ્યા એમ માખણ માખણ દેખાય એમ કારા હોય રવન જેવા. ટાણામાં તો હોય જરાક ટાઈટ પડે એટલે એમ તો ઢાર્યું હોય ને વંડી ને બધું રવા મારી જાય. હાલ જો બેન્યું
દાબ્યું ખૂટ્યું હાલો એમ પછી મોકરા બે ઊભા હોય તો કાંઈ આપણે ટેન્શન નહીં જો ત્યાંથી જવો ઓલા બળતું જવો ઓલા સાંભે હમણાં હતા ને વાંચે ત્યાંથી એને કે ત્યાંથી અહીં લઈ આવ્યા ઘોડાઓના રૂમમાં બાંધ્યા હતા એને તેમાં એને નકનકરા બાંધવા પડે નકર બે બાંધે અમારે એમ રામ લખનની કંઈ કાંઈ નહીં કાંઈ મોકરા જ હોય આમાં રામ લખન આમ નોકરા જ હોય કાયમ જો ત્યાં સાણાને થપ્પા લાગી ગયા ગમાણીમાં કેમ કે સાણા જોવે એટલે બે ફેરું જ જોવે તો ખેતર ના બગડે બરધું હોય એટલે એવા ને કે એક તો આપણી જમીન સોડિયા જેવી થઈ જાય ઓલી દવા મૂકીએ એટલે એ જમીન ન બગડે બીજા નંબરમાં મોહમ પણ 2-5 મણ વીઘે વધારે થાય નીકળે એવી અમારે સણા હે એવા કોઈને સણા નથી પાટલા હજી કોઈ નથી ભાગ્યા અમારે હારે ઘણા છે ને અમુક 1-2 દી અમારે મોયરી વાવેલા છે પણ એ સણા અમારે હે એવા સણા નથી કેમ કે એને બધા દવાઓ ને ખડની સાટે ને ખડની દવા અટાણે ઘણા એ સાટી તો સાટે ને એટલે પીરા પડી જાય સણા પીરા પડી જાય હવે હમણાં હાટે એવાને કામ નથી આજનો દીજો ઓલાવને હાંકવા પણ બપોર પછી મેં કીધું હાંકજો ને એમ બપોર પછી જોડજો ત્યાં ઊભા જો એને મગોટું કોરું જ નાખ્યું આપણે ઝીણકા એમ એવું હા ભાઈ એને કે રામ લખન હાલતા હોય એટલે આપણે ખેતર પણ રૂપારું લાગે ને જમીન ના બગડે ભરભરી થઈ જાય હાવ પોસી અને મોહમી વધારે થાય ને ખેતરી ન બગડે અને અમારે દિલબાગ જો એની માં ગયા દોડવા એને દોડવા ગયા 14મો મહિનો ગણખર હે હવે બેઠો જોઈ લે તમને ઘોડો જ લાગશે કેમ 14 મહિનાનો હોય એવડી ડોક લાંબી જબરદસ્ત ડોક લાંબી બહુ જબરી ઈવરના કે એની માં જેવડો થઈ ગયો 13 મહિનામાં તો એમ 13 મહિનામાં તો એની માં જેવડો થઈ ગયો આમ ઘોડો જ લાગે તમને કારા ગુડાઓનો લોટકો ઘોડો થાય હમણાં એને બાઈપે નંબર લીધો હોય કાન પણ એમ તરવાર્યું જેવા હે પાછા હરખા એ કાન એની માં ગઈ રીંગમાં દોડવા જો આ ખાતર એવું લાગે આ ઘોડાવું નહીં આ આખું વરસ આમાં ભૂંહાય અને આમાં પાછો એનો પેશાબ આવે જો અહીંયા હે અમારે આ તેજ રૂપિયા જ લીડ કરે અને દિલબાગ અહીં કરે જો ડોન પાસે ગયો ઠીક ડોન પાસે એવું હા ભાઈ વારને કે જો તમને આમ પછી અમે સણા બતાવીએ અમારા એ જો પાલો પીડ્યો હા નહીં જો એમ પાલો પીડ્યો જો આવા હે સણા અમારા પાટલા ભટકી ગયા એમ તો આમાં તો જગ્યા જે આપણે મોબાઈલમાં દેખાય ને કે આમ પાટલા ભટકી ગયા 26ની જારી હે તો નેદી એવો હતો તો અટાણામાં જો માણા બધા નેદે એને કંઈ ન થાય એ જો એને કે નેદે તો આ હે સણાઈ બહુ ભારી જો બળધૂન લીધે કે સણા બળધૂન લીધે જો આ પાલટી બધી અહીંયા બેઠે એમ અહીં સણા લગભગ ભૂંગી નાખ્યા આ એક ક્યારા ના સમજે જ નહીં ના પડીએ તો યાર ના કે તો આવા હે ભાઈ સણા અમારે એને કે સણા જો આવા હે બહુ ભારી છે આ રામ લખનને લીધે કારણ કે આમ દવા ન મૂકવી પડી ને કે ન સાટવી પડી અમારે લાખાભાઈ એ સાટી જ કહેતો હતો કે સણા મોરા પડી ગયા ને એક ભાઈ મને આમ ભૂટક્યો હતો ને આમ ગયો તો ગોઠાણેથી એની સાટી દીધી એના ખેતરમાં આમ જોયા હતા કે મારે સણા પૂરા થઈ ગયા કે ખડની દવા સાટી હતી કે ખડની તો દવા હતી કે આ સણા મોટા થઈને આયર્યુમ સાટી હતી માથે કે પૂરા થઈ ગયા સણા કે સાહેબ મને કે 5-5 હાથમાં એટલે ખરેખર સણામાં દવા ને જ નહીં ન સટાય તો જ સણા સારા થાય એવું હા ભાઈ જો